નમસ્કાર ખેડૂત મિત્રો, હું એમબી રામાણી, ગુજરાત કૃષિ મોલ રાજકોટ. આજ ખાસ મારે કપાસને લગતી માહિતી આપવી છે કે કપાસ કઈ રીતે પ્લસ થાય, બીજા ખેડૂત કઈ રીતે 50 મણ વીઘે કપાસ કરે, 16 ગુઠાના વીઘામાં 50 મણ પ્લસ કપાસ કરતા એવા ઘણા બધા ખેડૂત છે. તો આપણે ક્યાં અટવાય છે, આપણે કેમ 15-20 મણે ઊભા રહી જઈએ છીએ, એને લગતી અમારે સરસ મજાની તમને માહિતી આપવી છે. ખાસ આ વિડીયો જોઈજો, કારણ કે અમે ઘણા બધા ખેડૂતને મળ્યા છે જેણે 50-50 મણ કપા કર્યા છે. એવા બધા ખેડૂતને મળ્યા, ઘણા યુનિવર્સિટીના સાહેબોના સંપર્કમાં રહીને કામ કર્યું છે ને ખાસ કપાસ સંશોધન કેન્દ્રનો સંપર્ક કરીને અમે કામ કર્યું છે. ક્યાં ખેડૂત અટવાય છે. પહેલાં જે વેરાયટી હતી, લાંબા ગાળાની વેરાયટીઓ હતી, દિવાળી પછી ફાલ લાગતા હતા અને કપાસ થતા હતા. આજે જે વેરાયટીઓ આવી, જબરજસ્ત વેરાયટીઓ આવી કે દિવાળીએ તો તમને 20 મણની વીણ આવી જાય. તો આની અમે તમે ન્યુટ્રન્સ આપવામાં આપણે ઘણા બધા કાસા પડ્યા છે. ઘણા બધા સંશોધન પછી એક નવો આઈડિયા આવ્યો છે કે સારા ન્યુટ્રન્સ આપો તો ઓટોમેટિક વધુ કપાસ થાય. તો કેવા ન્યુટ્રન્સ કે ધારો કે આ કોટન સ્પેશિયલ છે, આ કૃષિ રસાયણ કંપનીનું કોટન સ્પેશિયલ છે. આ લોકો આખું યુએઈથી આખી આ પ્રોડક્ટ એક મંગાવે છે ને એટલું બધું જબરજસ્ત. એની સાથે તમે નાગાર્જુના કંપનીનું ઇકોલિંગ 9 તત્વો આની અંદર છુપાયેલા છે. આ બ્રાન્ડ વસ્તુ છે. આનો તમે છંટકાવ કરશો એટલે ઓટોમેટિક ખૂબ સારું રિઝલ્ટ આવશે, જબરજસ્ત રિઝલ્ટ આવશે. અત્યારે નાના નાના સાપા જે ખરી જાય છે, પીળાશ આવી જાય છે, તો આ પીળાશ ન આવવા માટે આના ગ્રેડનો છંટકાવ કરવો પડે. અને એની સાથે આ ફ્લિક્સ ઉપર, આ ફ્લિક્સ ઉપર છે એટલી બધી જબરજસ્ત ફૂગનાશક છે કે તમે છંટકાવ કરશો એટલે સાપા ખરશે. અને પાંદ એનું જે કપાસનું પાંદ હોય તમારે આવું ઝગઝગારા મારશે, ક્લિયર એકદમ પાન દેખાય. જેટલા પાન એકદમ ક્લિયર હશે એટલું એનું ખૂબ સારું રિઝલ્ટ આવશે. તો આ ફૂગનાશક છાંટવાનું રીઝન હું એના માટે એક આવડી આ બીજી બી પ્રોડક્ટ છે કે એક છંટકાવ આ લોજિકલ. આનો છંટકાવ કરવાથી શું ફાયદો થાય કે તમારું પહેલું પાંદ અને સહેલું પાંદ ત્યાં હાજર હોય, એક પણ પાંદ ખરે નહીં એટલે ઓટોમેટિક જેટલું ફ્લાવરિંગ લાગ્યું હોય એટલા સાપા બને, એટલા ઝીંડવા બને અને એટલું વીણાટ આવે. તો ઘણીવાર ઘણા બધા ખેડૂતનું ધ્યાન ઉપર હોય કે ઉપર કોળામણ દેખાય, નીચે પાન ખરી જતા હોય. તો નીચે પાંદ ખરે એટલે જેટલું ફ્લાવરિંગ લાગ્યું હોય એને ખોરાક ઘટે એટલે ઓટોમેટિક ફાલ ખરે. તો તમે આનો છંટકાવ ખાસ કરજો. ત્યાર પછી ધારો કે બીજા ગ્રેડની વાત કરીએ તો આ આવડું છે ક્રિસેન્ટા કંપનીનું ગ્રોક્સલ. આની અંદર એનપીકે, ઝીંક, બોરોન, આ જબરજસ્ત આખી ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે માર્કેટની અંદર. કપાસની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપશે, ખૂબ સારું રિઝલ્ટ આપશે. આ બહારથી આના ડેટા ગૂગલ પાસે હોતે છે, તમે એકવાર ગૂગલમાં સર્ચ કરી લેજો, તમને આ બતાવશે. કપાસની અંદર આનો બહુ મોટો રોલ હોય અને આનો તમે છંટકાવ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ આવશે. ત્યાર પછી બીજો ડોઝ કયો કરાય તો ક્રિસેન્ટા કંપનીનું આવડું આ કેલ્સીબોઝ. આવું છે કેલ્શિયમ, બોરોન, ઝીંક. કપાસને કેલ્શિયમ, બોરોન, ઝીંકની બહુ મોટી જરૂરિયાત હોય. આ આખી ઇમ્પોર્ટેડ બહારની ટેકનોલોજી છે. આપણા દેશમાં તો આવું કાંઈ બનતું પણ નથી. આખી એક વિદેશી ટેકનોલોજી સાથે કપાસ બનાવવો હોય તેના માટે ચાઇના છે કે આજે બધા મોટા મોટા દેશ છે જે કાંઈ કપાસના પ્રોડક્શન લે છે એના માટે કેલ્સીબોઝનો પણ બહુ મોટો રોલ હોય. ને એક જ્યારે વધુ ઝાકળ એનું આવતું ત્યારે પ્રાયોક્ષનનો બી રાઉન્ડ કરવો. આ ખૂબ સારી પ્રોડક્ટ છે, ખૂબ સારું ક્લિયરિટી આપશે. આ બી સારી પ્રોડક્ટ છે. પણ હવે વાત આવે કે ગુલાબી ઈયળ. તો ગુલાબી ઈયળ માટે આ ક્રીલના તમે ક્યારેક મતલબમાં 10 દિવસ 12 દિવસ તમે છંટકાવ કરજો. આની અંદર લેમ્બડા, સાયક્લોથ્રીન અને પ્રોક્લેમ નામના ટેકનિકલ છે. એમાં બેન્ઝોઇડ જે તમારે થ્રિપ્સ હોય, કથીરી હોય કે ગુલાબી ઈયળ હોય, ગુલાબી ઈયળના ઈંડા હોય, આટલું રિઝલ્ટ માર્કેટમાં એક પણ પ્રોડક્ટ નહીં આપે. કારણ કે આ બ્રાન્ડ વસ્તુ છે. અમે જે કંઈ જાહેરાત કરશું હંમેશા બ્રાન્ડની જાહેરાત કરશું અને આ બ્રાન્ડ વસ્તુ વારે તમને જબરજસ્ત રિઝલ્ટ આપશે. અને એક આ ખજાના દરેકની ઘરે 2 લીટર હોવું જ જોઈએ. એકવાર કોઈ બી દવા સાથે તમારે 30-35 ml નાખ્યા રાખવાનું. એટલું મસ્ત ફ્લાવરિંગ લાગશે. એક જગ્યાએ 2 જગ્યાએ સાપ નવું ફ્લાવરિંગ આવ્યા રાખશે. તમે છાંટશો એટલે ઓટોમેટિક તમને આનું રિઝલ્ટ દેખાશે. આ બધી આખી એક ન્યુટ્રન્સ પ્રોડક્શન વધારવાની વાત થઈ અને આના થકી જ ઉત્પાદન આવે. દવાનો રોલ તો માત્ર કોઈ બી કપાસનો છોડ હોય ને જીવાત મુક્ત રાખવાનું કામ હોય. પ્રોડક્શન લેવા માટે આવા ન્યુટ્રન્સ જોઈએ, આવા ફૂગનાશક જોઈએ. આખી આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને બ્રાન્ડ વસ્તુ છે. આના 2 છંટકાવ દરેક ખેડૂએ કરવા જ જોઈએ. ખૂબ સારું રિઝલ્ટ મળે. અને પછી જે જીવાતની વાત છે એમાં થ્રિપ્સ હોય, ગળો હોય, મસી હોય, સફેદ મસી હોય, એના ઘણા બધા ટેકનિકલ માર્કેટમાં મળે છે. પણ હંમેશા બ્રાન્ડ વસ્તુની જ દવા છાંટવી. લોકલ શિલાશાલુ દવા બહુ ઓછી છાંટવી, કારણ કે એનું રિઝલ્ટ કરતાં એનું નુકસાન બહુ મોટું હોય. કપાસમાં રિજેક્શન આવે, ફાલ ખરી જાય, કપાસ ફીકો પડી જાય, પીળો
ટેવ પડી જાય. એના માટે લોકલ કંપનીની જે અમુક વસ્તુ હોય જવાબદાર હોય છે, તો હંમેશા સારી કંપનીની બ્રાન્ડ વસ્તુનો છંટકાવ કરવો, ખૂબ સારું રિઝલ્ટ આવશે. અને આટલું તમે ધ્યાન રાખીને મુદ્દા વાઇઝ કમ્પ્લીટ કરશો એટલે ઓટોમેટિક તમે પણ જે બીજા ખેડૂત 50 મણ કપા કરે છે એટલો કપા તમે પણ કરશો. ખાસ તો આ બધી વસ્તુ ક્યાં મળે? તો લગભગ તો આ બ્રાન્ડ વસ્તુ છે દરેક જગ્યાએ મળતી જ હશે. તો આથી વિશેષ ન મળે તો આ નીચે આપેલો જે નંબર છે આ નંબરમાં સંપર્ક કરજો. આ ગુજરાત કૃષિ મોલ આટકોટ અમારી દુકાન આટકોટની અંદર આવેલી છે. ગુજરાત કૃષિ મોલ અમારી દુકાન એક લાતી પ્લોટ જસદણની અંદર આવેલી છે. આ બંને જગ્યાએ મળી જાય છે. આ નંબરમાં તમે સંપર્ક કરીને પૂછી લેજો, અમારા સંપર્કમાં રહેજો અને ભરજો. ઓટોમેટિક ઉત્પાદન વધશે અને તમારી આવક વધશે અને સારા વજન સાથે કપા બનશે તો સારા ભાવ મળશે. બસ અસ્તુ. જય ભારત.